સદગુરુદેવ કી જય. પહેલા જાણી તું તને, પછી પ્રભુને જાણ. સદગુરુ અભેદ સાધતા, પમાય પદ નિર્વાણ. તું તો તને જાણી લેને રે, સદભાગી આત્મા. બીજા ડાપણ મૂકી દેને રે, સદભાગી આત્મા. તું તો તને જાણી લેને રે, સદભાગી આત્મા. દેહ હું ને દેહ મારો, એ તો છે મિથ્યા લવારો. દેહ હું ને દેહ મારો, એ તો છે મિથ્યા લવારો. તું તો સૌનાથી છે ન્યારો રે, સદભાગી આત્મા. તું તો સૌનાથી છે ન્યારો રે, સદભાગી આત્મા. તું તો તને જાણી લેને રે, સદભાગી આત્મા. બીજા ડાપણ મૂકી દેને રે, સદભાગી આત્મા. હું ને મારું એ જ બંધન, તોડી થઈ જાતું નિરંજન. હું ને મારું એ જ બંધન, તોડી થઈ જાતું નિરંજન. શાને ભટકી મરે વન વન રે, સદભાગી આત્મા. શાને ભટકી મરે વન વન રે, સદભાગી આત્મા. તું તો તને જાણી લેને રે, સદભાગી આત્મા. બીજા ડાપણ મૂકી દેને રે, સદભાગી આત્મા. અસ્તિ ભાતિ પ્રિય રૂપે, વસ્તુ માત્ર વિશે તું છે. અસ્તિ ભાતિ પ્રિય રૂપે, વસ્તુ માત્ર વિશે તું છે. નામ ને રૂપ માયાનું છે રે, સદભાગી આત્મા. નામ ને રૂપ માયાનું છે રે, સદભાગી આત્મા. તું તો તને જાણી લેને રે, સદભાગી આત્મા. બીજા ડાપણ મૂકી દેને રે, સદભાગી આત્મા. માટે છોડી સૌની યારી, તારું રૂપ તો લે વિચારી. માટે છોડી સૌની યારી, તારું રૂપ તો લે વિચારી. કહે સદગુરુ વાત સારી રે, સદભાગી આત્મા. કહે સદગુરુ વાત સારી રે, સદભાગી આત્મા. તું તો તને જાણી લેને રે, સદભાગી આત્મા. બાપજી આ ભજનની અંદર એવું કહેવા માંગે છે કે મનુષ્યને એવું કહેવા માંગે છે કે તું પહેલા પોતાને જાણ. તું પોતે પોતાને જાણ, પછી તું પ્રભુને જાણ. પ્રભુ એટલે ભગવાન. ભગવાન અલગ અલગ ભગવાનના નામ છે, અલગ અલગ ભગવાનની અલગ અલગ શક્તિઓ છે. એ ભગવાનોની દુનિયા છે. તો અભેદ સાધતા, પમાય પદ નિર્વાણ. એટલે એમનું કહેવાનો મતલબ એ છે અભેદ, કે જ્યારે તું એટલે કોણ? તું એટલે આત્મા. અભેદ એટલે જ્યારે પોતાનામાં, ભગવાનોમાં અને બ્રહ્મમાં જ્યારે અભેદ એટલે કોઈ ભેદ ના રહે, કે સર્વસ્વ એક જ છે. હું, ભગવાન અને બ્રહ્મ, ગુરુ બધું એક જ છે.
એવો જ્યાં સુધી એ ભાવ નહીં આવે આપણા અંદર, ત્યાં સુધી નિર્વાણ પદ જે કહેવાય છે તેને પ્રાપ્ત કરી શકાય નહીં. એટલે બાપજી પહેલા કહે છે કે તું પોતે પોતાને જાણ, પછી પ્રભુને જાણ. એટલે આ મનુષ્ય અવતાર મળ્યો છે આપણને, તો પહેલા પોતે પોતાને જાણવું જરૂરી છે. જ્યાં સુધી પોતે પોતાને જાણવું એટલે આત્મજ્ઞાન થવું, આત્મ સાક્ષાત્કાર જે કહેવાય છે, એ પોતે પોતાને જાણી લે તો એનો બેડો પાર થઈ જાય. કારણ કે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું હોય તો પહેલા આત્માને જાણવું જરૂરી છે, આત્મજ્ઞાન થવું જરૂરી છે. તો જ્યાં સુધી પોતે પોતાને માણસ ના જાણી શકે ત્યાં સુધી મોક્ષની તો બહુ દૂરની વાત રહી. મોક્ષ બહુ દૂર છે, નિર્વાણ પદ બહુ દૂર છે. તો હવે પોતે પોતાને જાણવું હોય તો એની વિધિ શું છે? શું કરવાનું કશું નથી. આપણા એક તો પુણ્ય કર્મ, કોટી જન્મોના પુણ્ય ભેગા થયા હોય તો આપણને આ માર્ગ મળે છે. પહેલું તો કે સાચા ગુરુ મળે છે. અને સમભાવ, જ્યાં સુધી આપણા અંદર સમભાવ, જે બાપજીએ કહ્યું છે ને આ ભજનની અંદર કે અસ્થિ ભાતિ પ્રિય રૂપે વસ્તુ માત્ર વિશે તું છે. બરાબર? નામ અને રૂપ માયાનું છે રે સદભાગી આત્મા. કારણ કે બધું જ તું છે. સમસ્ત જે કઈ દેખાય છે, પશુ પક્ષી મનુષ્ય, આ જે દેખાય છે આખા બ્રહ્માંડની અંદર જે ચીજ વસ્તુ દેખાય, કે કોઈ બી વસ્તુ દેખાય છે, કે કોઈ બિલ્ડિંગ દેખાય છે, કે કોઈ વૃક્ષ દેખાય છે, કે આકાશ પાતાળ, જે તારા ચંદ્ર, બધું જે દેખાય છે, બ્રહ્માંડ જે દેખાય છે આપણને, એને કણ કણની અંદર તું જ છે, પરમાત્મા જ છે અંદર. અને આપણા શરીરની અંદર બી પરમાત્મા જ છે. તો દરેકના જ્યાં નજર પડે ત્યાં એના દર્શન કરવાના છે. જ્યારે એ ભાવ આવશે કે કોઈ બી વ્યક્તિ ખરાબ હોય કે સારું હોય કે ગમે તેવું હોય, પણ એના પ્રત્યેનો જે ભાવ છે, સમભાવ, વ્યવહાર ભલે અલગ અલગ હોય પણ ભાવ અંદરનો જે છે ને, સમભાવ, સ્થિર ભાવ, સ્થિર બુદ્ધિ, જો એ વસ્તુ આવી જાય આપણા અંદર તો તમે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અગ્રસર થઈ શકો છો. બરાબર છે? એના માટે શું કરવાનું હોય? એના માટે બસ આપણા અંદર જ છે ભગવાન. આત્મા ક્યાં છે? આપણા અંદર છે, અંદર જ છે. અંદર ઝાંખી કરીશું. કારણ કે બહાર આપણું મન બધું બાહ્યમુખી થઈ ગયું છે. બહાર ખાવું, બહાર ફરવું, બહાર જવું, બસ બહાર. પણ આપણે પોતે પોતાને તો ભૂલી જ ગયા છીએ. જ્યારે આપણે આંખ બંધ કરીને અંદર જોઈશું તો ખબર પડશે કે એક દિવસ ધીરે ધીરે સાધના કરતા એક દિવસ આપણે પોતે પોતાને જાણી શકીએ. એના માટે સાચા ગુરુની જરૂર પડતી હોય છે, સાચા અનુભવી વ્યક્તિની જરૂર પડતી હોય છે.